જે ઘરફોડ ચોરીના બનાવ બની રહેલા હતા તે અનુસંધાને એલસીબીની ટીમને આ બનાવ જેના દ્વારા આચરવામાં આવી રહ્યા હતા તે લોકોને શોધી અને લીગલ એક્શન્સ લેવા માટે સૂચના કરવામાં આવેલી હતી, જેના આધારે તેમના દ્વારા બે આરોપીઓ છે આનંદ અને નીતિન, તેઓને અટકાયત કરવામાં આવી છે અને તેઓની પૂછપરછમાં આપણા સાબરકાંઠા જિલ્લાની ટોટલ 3 ઘરફોડ ચોરીઓની તેઓએ કબૂલાત આપેલ છે, જેમાં 2 ઘરફોડ ચોરી હિંમતનગર ટાઉનની અંદર એ ડિવિઝન પોસ્ટ વિસ્તારની અંદર થયેલી છે અને એક જે છે એ તલોદની અંદર થયેલી છે. આ લોકોની મેઇન એમો એ હતી કે લોકો જ્વેલરીની દુકાનોને ટાર્ગેટ બનાવતા હતા. અત્યારે આપણા દ્વારા 6,72,000 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવેલો છે. એ ઉપરાંત એક આરોપી છે દિલીપ મનુભાઈ પારગી, તેને પકડવાનું બાકી છે. આ તમામ લોકો જે છે તે લોકો દાહોદ જિલ્લાના રહેવાસી છે અને તે લોકો વિરુદ્ધ આશરે 7 થી 8 અલગ અલગ જગ્યાએ ગુનાઓ નોંધાયેલા છે અને એમાંથી એક આરોપી જે નીતિન નગાભાઈ વીરાભાઈ ડુડિયાર છે તે ઓલરેડી એક ગાંધીનગરની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો, તેમાં પકડવાનો પણ બાકી છે. ઓકે.